તો જામખંભાળિયામાં અનેક મકાનો છે જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે। સમાચાર જામખંભાળિયાથી સામે આવી રહ્યા છે। અનેક મકાનોની હાલત જર્જરિત થઈ છે। ચોમાસામાં વર્ષો જૂના મકાનો ધરાશાયી થવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે। શું પાલિકા આ ઇમારતોને દૂર કરવાની કામગીરી કરશે ખરા? અગાઉ પણ જર્જરિત મકાન ધરાશાયી થતા મૃત્યુના બનાવો બની ચૂક્યા છે અને લાપરવાહીના કારણે કોઈ ગંભીર ઘટના સર્જાશે તો જવાબદાર કોણ? તે એક મોટો સવાલ ઉઠવા પામ્યો છે। તો મકાનો છે જર્જરિત હાલતમાં જોવા મળ્યા છે, જેના કારણે લોકોમાં પણ ડરનો માહોલ જોવા મળ્યો છે, કારણ કે આ મકાન ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે। અગાઉ પણ આવી ઘટનાઓ બની છે અને જેમાં અનેક લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે, પરંતુ આ તંત્ર કેમ કામગીરી કરી રહ્યું નથી તે એક મોટો સવાલ છે। ચોમાસા પૂર્વે જે ઇમારત હોય છે જર્જરિત, તેની તપાસો થતી હોય છે, નોટિસો અપાતી હોય છે, કાં તો પછી તેને ધરાશાયી કરવાની કામગીરી પણ આ સાથે જ તોડી પાડવાની કામગીરી કરવામાં આવે છે, પરંતુ આ જે બિલ્ડિંગો છે ગમે ત્યારે ધરાશાયી થઈ શકે તેવી છે અને જો કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો તેની માટે જવાબદાર કોણ? દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયામાં અનેક જર્જરિત મકાનો આવેલા છે। આ જર્જરિત મકાનો નિર્દોષ માણસોનો ભોગ લે તેની પહેલા તોડી પાડવામાં આવે એવી ખંભાળિયા નગરપાલિકાને સૂચન છે। તાજેતરમાં નગરપાલિકાએ જે નોટિસો આપી છે તેના બદલે તાત્કાલિક યુદ્ધના ધોરણે આ જર્જરિત મકાનો, ઘણા બધા જે ખંભાળિયામાં જર્જરિત મકાનો આવેલા છે, બાંધકામો આવેલા છે, તે તાત્કાલિક દૂર કરવામાં આવે તેવું સૂચન છે। 2 વર્ષ પહેલા જ જર્જરિત મકાનોએ 3 નિર્દોષ વ્યક્તિનો ભોગ લીધો। વધુ પ્રમાણમાં નિર્દોષ માણસો ભોગ ન બને તે માટે ખંભાળિયા નગરપાલિકાને સૂચન કે આવા મકાનો તાત્કાલિક દૂર કરવામાં આવે।